આપણા આહારની આપણા સ્વાસ્થ્ય ઊંડી અસર પડે છે અને આ જ કારણે ડૉક્ટરને લઈ વડીલો સુધી દરેક આપણને હેલ્થ ડાયટ ફોલો કરવાથી સલાહ આપે છે. જો કે આ દિવસો લોકોની જીવશૈલી ઝડપથી બદલવા લાગી છે અને કામના વધવા દબાણ, ખાવા પીવાની ખોટી આદતોના કારણે લોકો સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર થઈ રહી છે. આ દિવસોમાં મોટાભાગના લોકોને ફાસ્ટ અને ફ્રૂટ ખાવાનું શરૂ કર્યું છે જે ટ્રાન્સફર ચરબી અને કૃત્રિમ ખાંડની સમૃદ્ધ છે અને આના કારણે લીવર વારંવાર ચરબી જમા થવા લાગે છે જેને લીવર ફેટી થઈ શકે છે. આથી સ્વસ્થ રહેવા માટે તમારે જાણવું જોઈએ કે આ ખાદ્ય વસ્તુઓ તમારા માટે હાનિકારક સ્વાસ્થ્ય છે કે તેથી આ લેખમાં કેટલીક ખાસ ચીજો વિશે જાણવી આપણા સ્વાસ્થ્ય માટે આલ્કોહોલ કરતાં પણ વધુ નુકસાનકારક છે. પ્રોસ્ટેટ કાર્બનિક જો તમે તમારા લીવરને સ્વસ્થ બનાવવા માંગો છો તો તરત જ તમારા આહારમાંથી પ્રોસ્ટેટ કાર્બન ડાયોક્સાઇડ દૂર કરો. આ તમારા લીવર માટે અત્યંત હાનિકારક અને કારણ કે પ્રોસ્ટેટ કાર્બોહાઈડ્રેટ પ્રોસેસ્ડ ફૂડ આઇટમની શ્રેણી આવે છે જે તેમાં સોડિયમ સુપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને ખૂબ જ મીઠું. વધુ પડતું મીઠું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. WHO અને પોતે આ અંગે ચેતવણી જાહેર કરી છે કે ખોરાકમાં વધુ પડતું સોડિયમ હૃદય રોગો અને સ્ટ્રોક કરવાની શક્યતા ઉપરાંત લીવર માટે હાનિકારક હોઈ શકે છે. સોફ્ટ ડ્રિંક અને સોફ્ટ આજકાલના લોકોની જીવશૈલીનો એક ભાગ બની ગયું છે કે આ લોકો માટે જેઓ પડતું સોફ્ટ ડ્રિંક પીવે છે ના આલ્કોહોલ અને ફેટી લીવર ડિસીઝ થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. ખાંડ યુક્ત પીણા તમારા સ્વાસ્થ્ય પર નુકસાન પહોંચાડી શકે છે. આના છતાં પીવાથી શરીરનું બ્લડ શુગર સ્તર વધી શકે છે.